નમસ્કાર મિત્રો, જ્યારે પણ કોઈ પણ બેંકમાં આપણે પૈસા ઉપાડવા જઈએ ત્યારે મિત્રો આપણે ફિંગરપ્રિન્ટ આપીને આપણે પૈસા ઉપાડતા હોય છે, અથવા તો કોઈ પણ રાશન લેવા જઈએ ત્યારે મિત્રો આપણે ફિંગરપ્રિન્ટ આપીએ ત્યારે આપણને રાશન મળતું હોય છે, અથવા તો કોઈ પણ નવું સિમ કાર્ડ લેવા જઈએ ત્યારે મિત્રો આપણે ફિંગરપ્રિન્ટ આપી નવું સિમ કાર્ડ આપણે એક્ટિવેટ કરાવીએ છીએ. હવે મિત્રો જ્યારે પણ આ બધી પ્રક્રિયા કરવા જઈએ ત્યારે મિત્રો આપણો બાયોમેટ્રિક લોક બતાવતું હોય છે, અથવા તો મિત્રો ફિંગર મેચ નથી થતા. તેનું મિત્રો કારણ હોઈ શકે છે સુરક્ષાના કારણે મિત્રો તમારું બાયોમેટ્રિક લોક કરવામાં આવ્યું હોય. હવે મિત્રો બાયોમેટ્રિક અનલોક કેવી રીતે કરવું તે મિત્રો આજના વિડીયોમાં જાણીશું. વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. હવે સૌથી પહેલા મિત્રો બાયોમેટ્રિક અનલોક કરવા માટે મિત્રો એક વેબસાઇટ ઓપન કરવાની છે. ક્રોમ બ્રાઉઝરના એપ્લિકેશન ઉપર આવી તમારે અહીંયા મિત્રો સર્ચ કરવાનું છે. આવી રીતે મિત્રો અહીંયા તમારે સર્ચ કરવાનું છે. UIDAI ની જે વેબસાઇટ છે તેને તમારે અહીંયાથી સર્ચ કરવાની. સર્ચ કરશો એટલે મિત્રો સૌથી પહેલા આપણી વેબસાઇટ જોવા મળે છે. તેના ઉપર આપણે અહીંયા ક્લિક કરવાનું. ક્લિક કરશો એટલે મિત્રો આવી રીતે તમને અહીંયા પેજ જોવા મળશે. અહીંયા મિત્રો નીચે થોડા સ્ક્રોલ કરીશું એટલે આપણે ઘણા બધા ઓપ્શન જોવા મળશે. આવી રીતે મિત્રો નીચે આપણે સ્ક્રોલ કરવાનું એટલે અહીંયા મિત્રો ઓપ્શન જોવા મળશે બાયોમેટ્રિક લોક અનલોક. તેના ઉપર આપણે અહીંયા ક્લિક કરવાનું છે. આવી રીતે મિત્રો તમને એક પેજ જોવા મળશે. મિત્રો ચોકડીના નિશાન ઉપર ક્લિક કરશો એટલે મિત્રો આ પેજ અહીંયાથી હટાવી દેવામાં આવશે. હવે મિત્રો અહીંયા નીચે થોડા સ્ક્રોલ કરીશું એટલે કે મારા આધારમાં આપનું સ્વાગત છે. મિત્રો અહીંયા લોગિન જે પ્રવેશનું ઓપ્શન જોવા મળે છે તેના ઉપર ક્લિક કરવાનું. ક્લિક કરશો એટલે મિત્રો અહીંયા તમને બે ઓપ્શન આપવાના છે. અહીંયા મિત્રો તમારે એક આપણો જે આધાર કાર્ડ નંબર છે તે એન્ટર કરવાનો, ત્યાર પછી જે કેપ્ચા આપેલા છે કેપ્ચા એન્ટર કરવાના, ત્યાર પછી મિત્રો લોગિન વિથ ઓટીપી કરશો એટલે મિત્રો તમને એક ઓટીપી જોવા મળશે. આવી રીતે મિત્રો અહીંયા કેપ્ચા કોડ આધાર કાર્ડ નંબર નાખીને તમે એન્ટર કરશો એટલે મિત્રો અહીંયા આપણે એક ઓટીપી જોવા મળશે. તમારે અહીંયા ઓટીપી એન્ટર કરવાનો છે. ઓટીપી એન્ટર કર્યા પછી લોગિન ઉપર આપણે ક્લિક કરવાનું. લોગિન ઉપર મિત્રો ક્લિક કરશો એટલે આવી રીતે તમારું અહીંયા આધાર કાર્ડ લોગિન થઈ જશે. હવે મિત્રો નીચે થોડા સ્ક્રોલ કરીશું. કોઈ પણ મિત્રોના જે આધાર સીડિંગનો ડીબીટીનો જે મિત્રોને પ્રોબ્લેમ હોય તે મિત્રો અહીંયાથી ઓપ્શન જોવા મળે છે બેંક સીડિંગની સ્થિતિ. તેના ઉપર ચેક કરીને તમારું ડીબીટી સ્ટેટસ તમે ચેક કરી શકો છો. તેના સાઈડમાં મિત્રો ઓપ્શન આપવામાં આવ્યું છે લોક અનલોક બાયોમેટ્રિક. તેના ઉપર ક્લિક કરવાનું. મિત્રો અહીંયા આપણને ઓપ્શન જોવા મળશે આવી રીતે લોક યોર બાયોમેટ્રિક. તેના પછી મિત્રો નીચે છે અનલોક યોર બાયોમેટ્રિક. અહીંયા મિત્રો લોક કરવું હોય તો મિત્રો પહેલા નંબરનું ઓપ્શન છે તે ઉપર તમે ક્લિક કરીને બાયોમેટ્રિક લોક કરી શકો છો. ત્યાર પછી મિત્રો અનલોક કરવા માટે અનલોક યોર બાયોમેટ્રિક તો મિત્રો આ ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરીને તમે બાયોમેટ્રિકને અનલોક કરી શકો છો. જેથી કરીને કોઈ પણ જગ્યા તમારું આધારની ફિંગર આપીને તમે તમારું કામ કરી શકો છો. હવે મિત્રો અહીંયા આપણે અનલોક કરવા માટે મિત્રો નીચેનું જે ઓપ્શન છે અનલોક યોર બાયોમેટ્રિક તેના ઉપર ક્લિક કરશું ને આગળ વધો એના ઉપર ક્લિક કરશું. હું સહમત છું તેના ઉપર આપણે ટિક કરીને આગળ વધો. આવી રીતે મિત્રો કરશો એટલે મિત્રો તમારું અહીંયાથી બાયોમેટ્રિક અનલોક થઈ જશે. અહીંયા મિત્રો લખેલા આવશે તમારું બાયોમેટ્રિક સફળતાપૂર્વક લોક કરવામાં આવ્યું છે. મિત્રો અનલોક કેવી રીતે કરવું, પાછા અહીંયા ડેશબોર્ડ ઉપર જશો. જો મિત્રો તમારું અનલોક હશે તો મિત્રો લોક થશે ને અનલોક કરવા માટે અહીંયા ફરી મિત્રો આપણે પ્રયાસ કરીશું. તો મિત્રો અહીંયા નીચે આપણે ઓપ્શન હતું અનલોક યોર બાયોમેટ્રિક તેના ઉપર ક્લિક કરી આગળ વધો. હવે મિત્રો કોઈ પણ જગ્યાએ તમે ટાઈમ પૂરતું જો તમે બાયોમેટ્રિક અનલોક કરવા માંગતા હોય તો મિત્રો 10 મિનિટ સુધી તમારું બાયોમેટ્રિક અનલોક રહેશે. ત્યાર પછી મિત્રો કાયમી માટે કરવા માંગતા હોય નીચે ઓપ્શન આપેલા છે તેના ઉપર ક્લિક કરી તમે કરી શકો. હવે મિત્રો કાયમી માટે નીચે આપણે ઓપ્શન આપેલું છે બાયોમેટ્રિક કાયમી ધોરણે અનલોક. ત્યાર પછી બાયોમેટ્રિક અસ્થાયી રૂપ અનલોક. હવે મિત્રો અહીંયા અસ્થાયી રૂપનું જે ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરી તમે બાયોમેટ્રિક અનલોક કરશો તો મિત્રો 10 મિનિટ સુધી તમારું બાયોમેટ્રિક જે છે તે અનલોક રહેશે. ત્યાર પછી ઓટોમેટિકલી લોક થઈ જશે. હવે મિત્રો તમે કયા ઓપ્શનને સિલેક્ટ કરવા માંગો છો એ મિત્રો આપણે 10 મિનિટ પૂરતો અહીંયા અનલોક કરીએ તેના ઉપર ક્લિક કરી તમે અનલોક કરી શકો છો. આવી રીતે મિત્રો આપણે ક્લિક કરી આગળ વધો તેના ઉપર ક્લિક કરશો એટલે મિત્રો અહીંયા તમારું બાયોમેટ્રિક અનલોક થઈ જશે. મિત્રો લોક હશે તો અહીંયાથી આવી રીતે મિત્રો તમારું બાયોમેટ્રિક અનલોક સફળતાપૂર્વક કરવામાં આવ્યું છે. તો કાયમી ધોરણે અનલોક કરવા માંગતો મિત્રો નીચેનું ઓપ્શન છે તે ઓપ્શન આપી તમે કાયમ માટે તમારું બાયોમેટ્રિક અનલોક કરી શકો છો. મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરી દેજો. બેલ આઇકન ઓલ ઉપર સેટ કરી દેજો જેથી કરીને કોઈ પણ વિડીયો અપલોડ કરું સૌથી પહેલા મિત્રો તમને જોવા મળે. મિત્રો મળીશું એક નવા વિડીયો સાથે. જય હિન્દ જય